નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાં રોડ રસ્તાઓનું સમારકામ શરૂ। ગુજરાત ન્યૂઝમાં કૂતરાના ત્રાસના અહેવાલ બાદ કાર્યવાહી। વર્ષ દરમિયાન 6000થી વધુ લોકોને કૂતરા બનાવે છે શિકાર। ઉપલેટા તાલુકામાં જૂથવાદ બાદ અનેક લોકોના રાજીનામા। વિકાસના કાર્યોમાં અડચણરૂપ થતા હોવાના સામે પક્ષના આક્ષેપ। પોરબંદરમાં કેદીએ સિવિલ હોસ્પિટલમાં એસિડ પી લેતા હાલત ગંભીર। કેદીની સ્થિતિ ગંભીર બનતા સારવાર માટે જામનગર ખસેડાયો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના રવિ પાર્કનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો। જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ બિસ્માર રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું। પોરબંદર શહેરમાં આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ થતાં જ શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયા હતા, જેને લઈને શહેરના મોટા ભાગના રસ્તા હાલ બિસ્માર બની ગયા હતા। ત્યારે પોરબંદરના ગાયત્રી મંદિરથી રવિ પાર્ક વિસ્તારમાં જતા રસ્તા પર બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો હતો, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી। જે અંગેનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ રસ્તાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને આ વિસ્તારના વાહન ચાલકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદર પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના સમારકામ માટે 6 માસ પૂર્વે ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં હજુ પણ સ્ટ્રીટ લાઇટ રિપેર ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેરમાં સ્ટ્રીટ લાઇટની ફરિયાદો સમયાંતરે સામે આવતી હોય છે, પરંતુ આ ફરિયાદોની દિવસો સુધી નિકાલ થતો નથી। પોરબંદર શહેરના રવિ પાર્ક વિસ્તારમાં પણ અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે આ વિસ્તારમાં રહેતા એક યુવાન દ્વારા સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની મે માસ દરમિયાન લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે હજુ પણ આ ફરિયાદનું નિરાકરણ મનપા દ્વારા કરવામાં ન આવતા હાલ પણ આ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે। રવિ પાર્ક વિસ્તારમાં જીવન જંગી વાંધો છે। અમારે વર્ષ દિવસથી આ શાસન પહેલાં પણ રજૂઆત કરે છે, લાઇટ છે નહીં એટલે સ્ટ્રીટ લાઇટો રાખેલી ગલીમાં બધી બંધ છે। અમને આવ્યા હતા કારીગર, મેં એને રજૂઆત કરી કે આ ભાઈ બંધ છે, કોઈ જવાબ નથી, તો એને નીકળી જાય પાણી નથી આવતું। આ બાજુમાં એપાર્ટમેન્ટનું કામ હોવાથી એને લાઈન દબાવી દીધી એટલે પાણી નથી। પાણીની રજૂઆત કરી છતાં પણ કોઈ જવાબ દેતું નથી। આ વિસ્તારમાં મહિનાથી અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી સ્થાનિકોને રાત્રિના સમયે પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે તાકીદે સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદર શહેરમાં કૂતરાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત અહેવાલો પ્રસારિત કરાયા હતા। ત્યારે હવે આ ત્રાસ દૂર કરવા કૂતરાના ખસીકરણ તેમજ તેમને પકડી ઓડદર ગૌશાળા ખાતે રાખવા સહિતની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। પોરબંદર શહેરમાં કૂતરાનો આતંક વધી રહ્યો છે। વર્ષ દરમિયાન લગભગ 6000થી વધુ લોકોને આ કૂતરાઓ પોતાનો શિકાર બનાવે છે। જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અનેક વખત આંકડાકીય અહેવાલ પ્રસારિત કરાયો છે। ત્યારે શહેરમાં કૂતરાનો આતંક દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં હડકાયા કૂતરાનો પકડવા 2 પાંજરા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તેમજ ઓડદર ખાતે કૂતરાના ખસીકરણ માટે ઓપરેશન થિયેટર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તે ઉપરાંત કૂતરાને ખોરાક નાખવા માટે પોઈન્ટ્સ પણ નક્કી કરવામાં આવશે। અગાઉ ખસીકરણ માટે ટેન્ડર કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પાર્ટી આવી ન હતી।
આવતા જે કૂતરાઓ છે એને લઈને છે મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવનાર છે, કોઈ આયોજન ખરું? શહેરમાં જે ડોગ બિઝનેસ છે એને કંટ્રોલ કરવા માટે સરકારશ્રી તરફથી પણ વિવિધ સૂચનાઓ આપવામાં આવેલી છે. તે અંતર્ગત શહેરમાં ડોગ ફીડિંગ પોઈન્ટ નક્કી કરવા માટેની કામગીરી કરવામાં આવી રહેલી છે. એ ડોગ ફીડિંગ પોઈન્ટ નક્કી થાય ત્યારબાદ એ જાહેર કરવામાં આવશે અને આવા ડોગ ફીડિંગ પોઈન્ટ સિવાય અન્ય જગ્યાએ કૂતરાને ખોરાક નહીં આપી શકાય એ પણ સૂચનાઓ આપવામાં આવશે. વધુમાં જે શહેરમાં એગ્રેસિવ કૂતરાઓ હોય એને પકડીને રાખવા માટે આપણે ઉધર જે ગૌશાળા છે ત્યાં જે વધારાની જગ્યા આવેલી છે ત્યાં કૂતરાઓને રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. હાલ જે એગ્રેસિવ કૂતરાઓ છે એને રાખવા માટે આપણે પાંજરા ખરીદવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં પાંજરાઓ આવશે એટલે જ્યારે આવી કોઈ ફરિયાદો મળશે તો કૂતરા પકડી અને ત્યાં રાખવામાં આવશે. શહેરની અંદર અંદાજિત દરરોજ મંથલી 500 જેટલા ડોગ બાઇટના કેસો બનતા હોય છે. તો સાહેબ આને લઈને કોઈ રસીકરણ કે એવી કોઈ કાર્યવાહી માટે કોઈ એજન્સી કે કંઈ નિમણૂક કરવાની કોઈ આયોજન ખરું? મહાનગરપાલિકા બની ત્યારથી તરત જ આપણે ડોગ બિઝનેસ કંટ્રોલ કરવા માટે સમયાંતરે ટેન્ડર બહાર પાડવાની કામગીરી કરેલી છે. 4 થી 5 વખત આપણે ટેન્ડર કરેલા છે. તેમ છતાં આપણને યોગ્ય પ્રતિસાદ મળેલો નથી. એ અનુસંધાને આજે ટેન્ડરની જે લિમિટ છે ફાઇનાન્શિયલ લિમિટ એ વધારી અને નવેસરથી ટેન્ડર કરવાની પ્રક્રિયા આપણે હાથ ધરેલી છે. જો આવી કોઈ આપણને એજન્સી મળશે તો જે ડોગને જે સ્ટરીલાઇઝ કરવાના હોય છે એ કામગીરી પણ આપણે કરી શકાશે. મારે અનુસંધાને જણાવવાનું કે ગૌશાળા ખાતે આપણે હંગામી ઓપરેશન થિયેટર બનાવવા માટેનું પણ આયોજન કરેલું છે. એ ટૂંક સમયમાં ત્યાં ઓપરેશન થિયેટર બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. જે ડોગને જે રેબિસનો પ્રશ્ન હોય છે હડકવા, તો હડકવાની રસી ખરીદવાની પણ આપણે કાર્યવાહી હાથ ધરેલી છે. શહેરમાં દર મહિને 500 જેટલા લોકોને કૂતરા બચકા ભરે છે, ત્યારે શહેરમાં રાત્રિના સમયે કૂતરાનો આતંક વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ માટે ટીપર વાન, ટ્રેક્ટર, લોડર, ટ્રેક્ટર અને ટ્રોલી, ડમ્પર સહિત ₹4.62 કરોડના ખર્ચે નવા વાહનોની ખરીદી કરવામાં આવશે, જેમાંથી અમુક વાહનો આવી પણ ગયા છે. જે નવા વાહનોની ખરીદી કરવામાં આવી છે, કેટલા વાહનો છે અને કઈ રીતે સેવાને ઉપયોગમાં લેવામાં આવશે? પોરબંદર કોર્પોરેશનમાં સફાઈની કામગીરીને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કામગીરી અંતર્ગત આપણે લગભગ 450થી વધારે સફાઈ કામદારો અત્યારે શહેરમાં સફાઈની કામગીરી કરી રહ્યા છે. રાત્રિ સફાઈ પણ જે શહેરના કોમર્શિયલ જગ્યાઓ છે ત્યાં કરવામાં આવે છે. જે સફાઈની કામગીરી ખૂબ સારી રીતે થાય એના માટે આપણે ડોર ટુ ડોરના વાહનો દ્વારા પણ રોજેરોજ કલેક્શન કરવામાં આવે છે. જે કોમર્શિયલ એરિયા છે ત્યાં 2 વખત કલેક્શન કરવામાં આવે છે. આ કલેક્શનની કામગીરી ખૂબ સારી રીતે થાય એટલા માટે અગાઉ આપણે 6 જેટલી નાની રિક્ષાઓ ખરીદવામાં આવેલી હતી અને વધુમાં બીજા 15 જેટલા ડોર ટુ ડોરના વાહનો આવી રહેલા છે. આપણે સફાઈની કામગીરી સારી રીતે થાય અને જે સ્પોટ છે એનો ઝડપથી નિકાલ થાય એના માટે અગાઉ આપણે 12 જેટલા ટ્રેક્ટર ખરીદેલા છે. ટ્રેક્ટર પાસે લગાવવાની ટ્રોલી છે એ પણ 1-2 દિવસમાં આવશે. ત્યારબાદ ટ્રેક્ટર દ્વારા જે કચરો ઉપાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. વધુમાં બીજા 2 આપણે ડમ્પર ખરીદવા માટેની પણ કાર્યવાહી સફાઈ અંતર્ગત આપણે હાથ ધરવામાં આવેલી છે. જે અત્યારે જે છે એમાં જે મોટા ડસ્ટબિન હોય છે એ ખસેડી અને એની જગ્યાએ નાના ટ્વિન બિન લગાવવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. એમાં પ્રથમ તબક્કે આપણે 200 જેટલા ટ્વિન બિન ખરીદવા માટેની પણ કાર્યવાહી હાથ ધરેલી છે. એ જ્યારે ટેન્ડર ઓકે થશે ત્યારબાદ શહેરમાં 20 જગ્યાએ આવા ડસ્ટબિન લગાવવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. જે ડોર ટુ ડોર જતા હોય વાહનો એ સાહેબ દરેક જગ્યાએ પહોંચે એટલે માટે મોનિટરિંગ માટે જીપીએસ સહિત કોઈ વ્યવસ્થા કોઈ? અગાઉ જે આપણી પાસે વાહનો હતા એમાં કેટલાક વાહનોમાં જીપીએસ હતા અને કેટલાકમાં ન હતા. દરેક વાહન જેમાં જીપીએસ ન હતા એમાં જીપીએસ લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. વધુમાં જે નવા વાહનો ખરીદેલા છે એ બધા આપણે જીપીએસ સાથેના વાહનો ખરીદેલા છે. એટલે એના આધારે આપણે જે નિયત કરેલા રૂટ છે એમાં વાહન જઈને ડોર ટુ ડોર કલેક્શન કરે છે કે નહીં એની પણ ઉપર ચકાસણી કરવામાં આવશે. અને અત્યારે વાહનોની સંખ્યા ઓછી હોવાના લીધે કેટલાક વિસ્તારોમાં આખરે દિવસે ડોર ટુ ડોરના વ્હીકલ જતા હોય છે. આ નવા વાહનો આવ્યા પછી આપણે દરેક વિસ્તારમાં રોજેરોજ ડોર ટુ ડોરના વાહનો જાય એ માટેની કાર્યવાહી કરવામાં આવશે. જે નવા ભણેલા વિસ્તારો છે એમાં પણ રોજેરોજ
વાહન જાય એના માટેની આપણે પ્રક્રિયા કરવામાં આવશે. પોરબંદરના માણેક ચોક કીર્તિ મંદિરથી શીતલા ચોક સુધીના રોડ પર અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈને અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા માંગ ઉઠી છે. હવે આજે આપણે રોડ છે માણેક ચોકથી કીર્તિ મંદિર અને શીતલાઈ ચોક તરફ જતો રોડ છે. હવે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટોના થાંભલા તો ઘણા છે, પણ એ કેટલો સમય ત્યાં બંધ હાલતમાં જ છે. શું મહાનગરપાલિકાને ખ્યાલ જ નથી કે આ સ્ટ્રીટ લાઇટો બંધ જ છે? હવે આપણે સુદામાનું ધામ, ગાંધીજીનું ગામ અને ગાંધીજીના જન્મસ્થળના રોડ ઉપર જ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. મને તો એ શરમ થાય છે. અને અહીંયા તો આપણે હજારો પ્રવાસી અવર જવર કરે છે, બહારના ને વિદેશીને. હવે એ લોકો આવે ને જોઈ તો કેવું આપણા માટે તો શરમજનક મોટું કહેવાય. બસ વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય તો સારું, જેથી કરીને આપણું પોરબંદર નાક ના કપાય. કેમ કે આજે બગીચાના રિનોવેશન માટે આટલા ટેન્ડરો પાસ થતા હોય તો આ સ્ટ્રીટ લાઇટો ખાલી હજારો રૂપિયાના હિસાબમાં છે. હવે એના માટે કંઈ જાજો લાંબો ખર્ચો નહીં થતો હોય, તો આ સ્ટ્રીટ લાઇટો જો વહેલી ચાલુ થઈ જાય તો સારું, જેથી કરીને આપણે પોરબંદરનું નાક ના કપાય. પોરબંદર શહેરની 15થી વધુ શાળાઓમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામકૃષ્ણ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યો અને પ્રેરણાદાયી વિચારો પ્રત્યે જાગૃતિ લાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર રામકૃષ્ણ મિશન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના જીવન મૂલ્યો અને પ્રેરણાદાયી વિચારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે એરાઇઝ અવેક ધ સ્વામી વિવેકાનંદ ચેલેન્જ નામની ક્વિઝ અને વ્યક્તિત્વ વિકાસ આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર શહેરની 15થી વધુ શાળાઓમાં યોજાયેલ આ કાર્યક્રમમાં 2600થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન, દેશપ્રેમ, આધ્યાત્મિક દ્રષ્ટિ, સ્વવિશ્વાસ અને સેવાભાવ જેવા મૂલ્યો સાથે વધુ નજીકથી જોડવાનો હતો. પ્રશ્નોત્તરીમાં સ્વામીજીના પ્રસંગો, તેમના વિચારો, સમાજ સેવા, યુવા શક્તિ અંગેનું માર્ગદર્શન અને આધ્યાત્મિક અભિગમ જેવી બાબતોને આવરી લેવામાં આવી હતી. દરેક શાળા અને દરેક કેટેગરીના ટોચના 3 વિજેતાની પસંદગી કરી તેમને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રામકૃષ્ણ સંપ્રદાયના એક સંન્યાસીએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો, ચિંતન અને પ્રેરણાદાયી વચનો દ્વારા પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમનો એક મહત્વનો ભાગ એ છે કે દરેક શાળાના વિજેતાઓ હવે 22-23 ડિસેમ્બર 2025ના રોજ રામકૃષ્ણ મિશન પોરબંદરમાં યોજાનારી ઇન્ટરનેશનલ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હાડી સમાજ અનુસૂચિત જાતિ ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પોરબંદરમાં બોખીરા હાડી સમાજ અનુસૂચિત જાતિ ટ્રસ્ટ દ્વારા કમ્યુનિટી હોલમાં બાબા સાહેબના તેલ ચિત્રને ફૂલહાર કરી પુષ્પફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી, જેમાં પ્રમુખ પરબતભાઈ મંગાભાઈ મકવાણા તેમજ રાણાવાવ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ નાનજીભાઈ પીઠાભાઈ મકવાણા સહિતના હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની સાથે કેન્ડલ માર્ચ યોજીને સૌએ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવતા જય ભીમના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમને શરૂઆતથી સફળતાપૂર્વક આયોજક ધર્મેન્દ્રભાઈ મકવાણા, MA BEd કોલેજના વિદ્યાર્થી તેમજ આગેવાનો સહિતનાઓએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં હોમગાર્ડ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પર્યાવરણ બચાવો, સ્વચ્છતા અભિયાન જેવી બાબતોની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પોરબંદર જિલ્લામાં સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણીમાં પોરબંદર, માધવપુર, બગવદર, રાણાવાવ અને કુતિયાણા ખાતે શપથવિધિ, રૂટ માર્ચ, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ તથા સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમજ પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા અભિયાન જેવી બાબતોની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર હોમગાર્ડ યુનિટ દ્વારા આશીર્વાદ દિવ્યાંગ પુનઃવસન કેન્દ્ર
કેન્દ્ર તથા બધિરાંગ દિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્રના બાળકોને કીટ વિતરણ કરવામાં આવી હતી. તો વર્ષ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરનાર હોમગાર્ડનું જિલ્લા કમાન્ડન્ટ જીતેન્દ્ર જોશી તથા સેકન્ડ ઇન કમાન્ડ ત્રિલોક કુમાર ઠાકર તથા ઓફિસર કમાન્ડિંગ પોરબંદર જે રામદત્તી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પોરબંદર યુનિટના હોમગાર્ડ સભ્ય એઆઈ ગડ્ડરને લિખિત મારી નજરમાં મારી બુક પુસ્તકનું વિમોચન જિલ્લા કમાન્ડન્ટ જીતેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સેકન્ડ ઇન કમાન્ડ ત્રિલોક કુમાર ઠાકર દ્વારા હોમગાર્ડ દળની સ્થાપના ઇતિહાસ અંગે વક્તવ્ય અપાયું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર યુનિટના પ્લાટૂન કમાન્ડર નિખિલ લુકા તથા ઉમંગભાઈ પંડ્યા તથા એનસીઓ અને હોમગાર્ડ સભ્યોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક ઠાણકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા તાલુકામાં ઘણા દિવસોથી જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના વિસ્તારમાં જ 7 કાર્યકરોએ રાજીનામા ધરી દીધા છે, જેમાં મોટી પાનેલી ગામમાં વિકાસના કાર્યોને લઈને નારાજગી વ્યક્ત કરી આ રાજીનામા અપાયા છે. મારું નામ ચંદુભાઈ અમરાભાઈ જાધવ છે, સરપંચ પતિ. તમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, અડચણરૂપ થાવ છો, શું બાબત છે? જો અમારે ગામમાં વિકાસના કામ કરવા છે વ્યવસ્થિત રીતે, સારી રીતે, બરોબર છે, અને અમુક માણસને વિકાસના કામ થાય ન ગમતા હોય, બરોબર છે. અમે આ પંચાયતમાં આવ્યા પછી 4 થી 5 કરોડના કામ કર્યા છે. જિલ્લામાંથી ગ્રાન્ટ લેવા, તાલુકામાંથી ગ્રાન્ટ લેવા, 15 નાણાપાતનું કામ લેવા અમે. અને તમે ગામમાં તપાસ કરો, અમે આની રેકર્ડમાં તપાસ કરો અને ગામમાં તમે આગેવાનને પૂછો બધાને, ગામમાં આખી રીતે ગામમાં સારા હાલે છે. મેન રોડ અમે આજે ગામમાં લગભગ પાનેલીના મેન રોડ બધા લઈ લીધા છે. સીસી રોડ કર્યા છે, ડગરાના રોડ કર્યા છે. અને અમુક સભ્ય ન ગમતા હોય કે ભાઈ આ દલિત સરપંચ છે અને આ એટલા બધા વ્યવસ્થિત કામ કરે છે, અને તો પછી અમુકની પેટમાં તેલ રણાતું હોય, એને કારણે બધા અમુક હાથ જણા રાજીનામા દે છે. વિકાસના કામમાં અડચણરૂપ થતા હોવાની બાબતે રાજીનામું દીધા છે, શું કહે? હા, વિકાસના કામ અમે પંચાયત અમે કરીએ જ છીએ, પણ આજે અમુકને ના ગમતા હોય, ઉત્સરપતિ ના ગમતા હોય, બીજા સભ્યને ના ગમતા હોય, એને કારણે બધા રાજીનામા દે છે કે આ દલિત ઉઠીને આ સારા કામ ગામમાં કરે છે. સ્વચ્છતા કામમાં સ્વચ્છતાની ઓક્ટે બાબતની ગ્રાન્ટ અમારે આજે અમારી 26 લાખ રૂપિયા બાકી છે ઓક્ટેની ગ્રાન્ટના. એક બીજા અમારે 11 મહિનાની બીજી ગ્રાન્ટના બાકી છે, એટલે અમારા કુલ 30 લાખ બાકી છે ઓક્ટેના ગ્રાન્ટના. એને લઈને અમારા બધાને 8 પગાર બધાને બાકી છે. અમારે પંચાયતમાં નોકરી 40-45 નોકરી પંચાયતમાં છે. મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3નો. અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે. આજે ગામમાં 6 મહિના થયા કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય ધ્યાન આપતા નથી. ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી. તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી. મારું નામ જતીનભાઈ મનસુખભાઈ ભાલોડિયા, મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ. શું રાજીનામાનો પ્રશ્ન વાદ વિવાદ છે? વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે, અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિના થયા ગામમાં સ્વચ્છતા નથી થઈ. અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી. અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી, અને એ બેઠા બેઠા પગાર લે છે. અમે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી. કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને ટર્ને કામ ઉપર વળગાડેલ નથી. તમે જે રાજીનામું દીધું, તમારા ભેગા કેટલા સભ્યો? મારા ભેગા મારા સહિત 7 સભ્યોએ રાજીનામા આપેલા છે. હવે આગળની તમારી પરિસ્થિતિ માગણી શું રહેશે? આગળની માગણી કોઈ પણ જાતની કાંઈ છે નહીં. અમારી ગામમાં વિકાસ થાય, બરાબર. અમારે કોઈ પણ જાતનો ગામમાં વાદ વિવાદ કરવો નથી, જેના માટે અમે બધા સભ્યો રાજી ખુશીથી રાજીનામા આપી છે. પોરબંદરના બગવદર ગામ ખાતે માધવ એજી ફીડરનું લોકાર્પણ કરાયું હતું, જેમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર જિલ્લામાં બગવદર વીજતંત્રના સબ ડિવિઝનના હયાત 11 કેવી કિંદરખેડા એજી ખેતીવાડી ફીડરનું બાયરફર્કેશન કરાયું છે અને નવું 11 કેવી માધવ એજી ફીડરનું કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ બાયરફર્કેશન થકી વાડી વિસ્તારોમાં ખેડૂતોના જે પાવર સપ્લાય કટના પ્રશ્નો હતા તેનો નિકાલ આવશે. આ સાથે મંત્રીએ હાલના એલ્યુમિનિયમના વાયર્સ ખારાશવાળી હવાને કારણે નુકસાન પામતા હોવાથી આશરે ₹85 કરોડના ખર્ચે તમામ વાયર્સને કોટેડ વાયર્સ સાથે બદલવાની જાહેરાત પણ કરી હતી. 11 કેવી કિંદરખેડા એજી ફીડર જે બગવદર, કિંદરખેડા, ભારવાડા અને મોઢવાડા ગામના વાડી વિસ્તારમાં પાવર સપ્લાય પૂરો પાડે છે, જેની કુલ લંબાઈ 52 કિલોમીટર છે અને વધુ લાંબા ફીડરના હિસાબે અને વધુ પ્રમાણમાં ટ્રિપિંગ આવવાના લીધે લો વોલ્ટેજ થવાથી ખેડૂતોને પાવર સપ્લાયમાં પ્રશ્નો હતો. પરંતુ હવે કિંદરખેડા એજી ફીડરના બાયરફર્કેશન કરી 2 ભાગ કરવાથી નવા માધવ એજી ફીડર કે જેની લંબાઈ 22 કિલોમીટર થશે, જેથી ખેડૂતોની સમસ્યા હલ થશે. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને વિરમભાઈ કારાવદ્રા પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાની કોર્ટે મારામારીના 2 અલગ કેસોની સુનાવણી કરી છે, જેમાં એક શખ્સને 1 વર્ષની જેલની સજા ફટકારી હતી તો સરકારી કર્મચારીને મારનાર એક મહિલા સહિત 4 શખ્સોને 6 મહિના સજા તેમજ ₹4000નો દંડ કોર્ટે ફટકાર્યો છે. વર્ષ 2022માં હેલાબેલી ગામ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો, જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલ જે.કે. પંડ્યાની ધારદાર રજૂઆત બાદ આરોપી હર્ષદ સોમા મકવાણાને કોર્ટે 1 વર્ષની જેલની સજા તેમજ ₹2000નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત આ કેસમાં દંડ ન ભરે તો વધુ 1 મહિનાની જેલની સજા ફટકારી હતી. તો બીજી તરફ વર્ષ 2021માં કુતિયાણા શહેરમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસને મારવાની ઘટના બની હતી, જે અંગેનો કેસ પણ ચાલી જતા કોર્ટે મહેશ રવજી, શૈલેષ રવજી, રવજી પરબત અને દક્ષાબેન રવજી સહિતનાઓને 6 મહિના સજા તેમજ ₹4000નો દંડ ફટકાર્યો હતો. નામદાર કુતિયાણા કોર્ટમાં ચાલતા ફોજદારી કેસ નંબર 625/22 ઇપીકો કલમ 324, 504 તથા જીપીએ કલમ 135 મુજબનો કેસ ચાલી જતા ફરિયાદ પક્ષે રજૂ રાખેલ પુરાવા તથા ફરિયાદ પક્ષે કરેલ દલીલો માન્ય રાખતા નામદાર કોર્ટ દ્વારા આ કામના આરોપી હર્ષદ સોમાભાઈ મકવાણા રહેવાસી હેલાબેલી ગામવાળાને ઇપીકો કલમ 324 હેઠળ 1 વર્ષની સાદી કેદ અને ₹2000નો દંડ અને દંડ ન ભરે તો વધુ દિન 10ની સાદી કેદ ફરમાવતો ચુકાદો આપેલ છે. અન્ય એક કેસ કુતિયાણા કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપીઓ મહેશ રવજી, શૈલેષ રવજી, રવજી ઉર્ફે રવિ પરબત, દક્ષાબેન વગેરે આરોપીઓને આ કામે ઇપીકો કલમ 323ના કામે તકસીરવાન ઠરાવી દરેકને 6 માસની સાદી કેદ અને દંડની સજા ફરમાવતો હુકમ કરેલ છે. સદર બંને ચુકાદાઓને અમે આવકારીએ છીએ. પોરબંદરની જેલના એક કેદીએ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં એસિડ પી લીધું હોવાની ઘટના બની છે, જેમાં ફટાણા ગામના નામચીન આ શખ્સની હાલત ગંભીર બની જતા તેને સારવાર માટે જામનગર ખસેડાયો છે. પોરબંદર તાલુકાના ફટાણા ગામનો નામચીન શખ્સ જેલ હવાલે થયો હતો. આ શખ્સ સામે વધુ એક વખત હપ્તાખોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં રાજુ બોધાભાઈ બથવાડ નામના યુવકે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મહેશ રામા બથવાડ નામનો શખ્સ તેમની ફટાણા ગામે આવેલ દુકાને હપ્તો લેવા આવ્યો હતો અને જો પૈસા નહીં આપે તો ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી, જેથી રાજુ બોધાભાઈ બથવાડે આ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા
બગવદર પોલીસ આ બાબતની તપાસ માટે ફટાણા ગઈ હતી ત્યારે મહેશ બથવારે પોલીસની સરકારી ગાડીમાં પથ્થરના ઘા માર્યા હતા અને વાહનનો આગળનો કાચ તોડી નાખ્યો હતો તેમજ સાથે ગયેલ પોલીસ જવાનો એએસઆઈ અમૃતભાઈ રાઠોડ તેમજ દિલાવરસિંહ કાચેલા અને જગદીશભાઈ બેરિયા સાથે ઝપાઝપી કરી હતી ત્યારે પોલીસ જવાનોએ મહેશ બથવારને દબોચી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી જે મામલે મહેશ બથવારને પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે મહેશ બથવારને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો જેલમાં આ શખ્સની તબિયત ખરાબ થતા તેને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન ગત રાત્રે આ મહેશ નામના શખ્સે એસિડ પી લેતા તેની હાલત ગંભીર બની હતી જેથી વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારના 2 અલગ અલગ રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે જેમાં પોલીસે કારીબેન અર્જન ઓડેદરા અને રૂડીબેન રામા ઓડેદરા નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને બંને મહિલાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના નેરાણા ગામે એક પડતર જગ્યામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે જેમાં પોલીસે મેરખી કાના ભૂતિયાના મકાન સામે પડતર જગ્યામાંથી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ ભઠ્ઠીના સાધનો કબજે કર્યા હતા જોકે ઘટનામાં મેરખી પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. કુતિયાણાના દેવડા ગામે એક રહેણાંક મકાનના વાડામાંથી દેશી દારૂ ઝડપાયો છે જેમાં પોલીસે કાના હાજા મુછાર નામના શખ્સના વાડામાંથી દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ ઘટનામાં પણ આરોપી કાના મુછાર પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરના રવિ પાર્ક વિસ્તારમાં રોડ રસ્તાઓનું સમારકામ શરૂ. ગુજરાત ન્યૂઝમાં કૂતરાના ત્રાસના અહેવાલ બાદ કાર્યવાહી. વર્ષ દરમિયાન 6000થી વધુ લોકોને કૂતરા બનાવે છે શિકાર. ઉપલેટા તાલુકામાં જૂથવાદ બાદ અનેક લોકોના રાજીનામા. વિકાસના કાર્યોમાં અડચણરૂપ થતા હોવાના સામે પક્ષના આક્ષેપ. પોરબંદરમાં કેદીએ સિવિલ હોસ્પિટલમાં એસિડ પી લેતા હાલત ગંભીર. કેદીની સ્થિતિ ગંભીર બનતા સારવાર માટે જામનગર ખસેડાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.